વેલકમ બેક। તો બંગાળના મુખ્યમંત્રી પદે શુભેન્દુ અધિકારીની આજ રોજ તાજપોશી થોડી જ ક્ષણોમાં હવે મુખ્યમંત્રી પદના શપથ લેશે શુભેન્દુ અધિકારી। આ સીધી તસવીરો આપ ટીવી સ્ક્રીન પર સંદેશ ન્યૂઝ પર જોઈ શકો છો। પળ પળની અપડેટ અમે આપને સતત આપી રહ્યા છીએ। તો પશ્ચિમ બંગાળના રાજકારણમાં આ એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય। શુભેન્દુ અધિકારી હવે થોડા જ સમયમાં થોડી જ ક્ષણોમાં મુખ્યમંત્રી પદની શપથ લેશે અને પરેડ ગ્રાઉન્ડમાં હાલ ભારે ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સીધી તસવીરો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। તો નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત એનડીએ અને ભાજપ શાસિત 20 રાજ્યોના મુખ્યમંત્રી જે સમારોહમાં ઉપસ્થિત છે। શુભેન્દુ અધિકારી પરેડ ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે અને હાલ ભગવા રંગના કુર્તામાં શુભેન્દુ અધિકારી જોવા મળી રહ્યા છે, જ્યાં કાર્યકરો અને સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જે છે તે જોવામાં આવી રહ્યો છે। આ સાથે જ પીએમ મોદી ત્યાં ઉપસ્થિત છે, અમિત શાહ ત્યાં હાજર છે, આદિત્યનાથ ત્યાં હાજર છે, સાથે જ યોગી આદિત્યનાથની પણ ત્યાં હાજરી જોવા મળી છે। પીએમ મોદીનો રોડ શો થયો એ બાદ હાલ મોટી સંખ્યામાં ત્યાં જનમેદની જોવા મળી રહી છે। આ પળે પળની અપડેટ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। હાલ બંગાળના કોલકાતામાં ભાજપનું શક્તિ પ્રદર્શન જે છે તે યોજાયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત, સાથે જ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરી જોવા મળી છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પણ ત્યાં હાજર છે। પ્રધાનમંત્રી મોદી સાથે જ ગૃહમંત્રી અમિત શાહની હાલમાં ત્યાં ઉપસ્થિત જે છે જોવા મળ્યા છે। આપ સીધી તસવીરો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। હાલ ત્યાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહમાં મહેમાનોની ખાસ હાજરી આપને તમામ અપડેટ્સ અમે આપી રહ્યા છીએ સતત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સાથે જ રક્ષા મંત્રી રાજનાથસિંહ હાલ ત્યાં ઉપસ્થિત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની પણ હાજરી જોવા મળી, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ત્યાં હાજર છે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરી જોવા મળી। મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી છે, સાથે જ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર પણ ત્યાં હાજર, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની ઉપસ્થિતિ, સાથે જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી નાયડુ પણ ત્યાં હાજર છે, કૃષિ મંત્રી શિવરાજસિંહ પણ ત્યાં હાજર છે। પળે પળની અપડેટ અમે આપને આપી રહ્યા છીએ। સાથે જ આપને જણાવી દઈએ કે હાલ મોટી સંખ્યામાં ત્યાં જનમેદની ઉમટી છે। થોડી જ ક્ષણોમાં હવે મુખ્યમંત્રી પદના શપથ લેશે શુભેન્દુ અધિકારી। તો પીએમ મોદીએ રવિન્દ્રનાથની તસવીર પર ફૂલ ચડાવ્યા છે। સાથે જ આપણે જણાવી દઈએ કે હાલ ત્યાં મંચ પર હાજર રાજનાથસિંહ, જેપી નડ્ડા, નીતિન નવીન, યોગી આદિત્યનાથ ત્યાં ઉપસ્થિત છે। સાથે જ આપણે જણાવીએ કે গোয়াના સીએમ પ્રમોદ સાવંત, મહારાષ્ટ્રના ডেপুটি সিএম সব মিলিয়ে একটি উৎসবের আবহ। আর আজ যেমন মনে হচ্ছে যে সারা ভারতবর্ষ যেন এসে মিলিত হয়েছে পশ্চিমবঙ্গে, কলকাতায় এই ব্রিগেড প্যারেড গ্রাউন্ডে, সেই রকমই সারা পশ্চিমবঙ্গের কিছু কিছু আইকনিক নিদর্শন, এমন কিছু গেট, এমন কিছু বলা যেতে পারে স্থাপত্য, সেগুলিকেও আমরা এর আশেপাশে ছড়িয়ে রাখার চেষ্টা করেছি। যেমন কুচবিহারের মদনমোহন মন্দিরের কথা আমরা সকলে জানি, জলপাইগুড়ির জল্পেশ মন্দির, মহাকাল মন্দির, আমাদের দার্জিলিংয়ে কালিয়াগঞ্জের কালী মন্দির, উত্তর দিনাজপুরের বল্লা কালী মন্দির, মালদার গৌর কিংডম, পলাশির গেট, ঘূর্ণির মৃৎশিল্প, এই সব কিছুর উদাহরণ ছড়িয়ে ছিটিয়ে আছে। আপনাদের শুধু একটু সময় নিয়ে ঘুরে দেখতে হবে, অবশ্যই দেখবেন অনেক শিল্পীর পরিশ্রম রয়েছে এর পেছনে। আর ঝালমুড়ি, সেই সঙ্গে বলা যেতে পারে মিষ্টি মুখ, এগুলো তো চলতেই পারে। আজকের এই অনুষ্ঠানে একটা মেলার আবহ, একটা উৎসবের আমেজ, এই সব কিছুর নিয়েই আমরা এগিয়ে চলব আমাদের শপথ গ্রহণ অনুষ্ঠানের দিকে।